તો આ તરફ સુરતના આંજણા વિસ્તારમાં કચરાપેટી પાસેથી મધ્યાહન ભોજનની સુખડી મળી આવી છે. કચરાપેટી પાસેથી 21 પેકેટ સુખડી મળી આવી છે. શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યમની શાળા પાસેથી પેકેટ મળી આવતા તેના આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિના ચેરમેને 3 આચાર્યોને બોલાવીને તેમની પાસેથી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે નાના બાળકોના સારા આરોગ્ય માટે અને કોઈ બાળક કુપોષિત ન રહી જાય તે માટે સરકાર મોટો ખર્ચ કરે છે. સરકાર કરોડોના ખર્ચો બાળકો માટે પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવે છે, પરંતુ શાળાઓને તો જાણે કંઈ પડી જ ન હોય તેમ બાળકોને પોષણક્ષમ આહાર કચરાપેટી પાસેથી મળી આવે છે. તો બીજી તરફ ચેરમેને 3 આચાર્યો પાસેથી આ ખુલાસો માંગ્યો છે. તો કચરાપેટીમાંથી આ પ્રકારે સુખડી મળી આવતા ખુલાસો માંગવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપશે મારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ. પ્રજ્ઞેશ, અત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, આજે સમગ્ર ઘટના છે તે લિંબાયત વિસ્તારમાં આંજણા વિસ્તારની જે સ્કૂલ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 253 અને શાળા નંબર 296 કે બંને ગુજરાતી મીડિયમની સ્કૂલો છે અને તેની પાછળની બાજુથી આ સુખડીના કોથળા મળી આવ્યા હતા અને 21 કોથળા હતા કે જેમાં મોટી માત્રામાં સુખડી હતી જે મધ્યાહન ભોજનના અંતર્ગત બાળકોને આપવામાં આવે છે. તેથી તાત્કાલિક ચેરમેન એક તપાસ બનાવી છે અને જે 3 સ્કૂલો છે, આ 2 સ્કૂલો ઉપરાંત જે સંચાલક છે, CRC સંચાલક છે, જે આ મધ્યાહન ભોજનનું સંચાલન કરે છે, તે 3 પાસેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઈ પટેલે ખુલાસો માંગ્યો છે અને આ સુખડીને લઈને શું સમસ્યા હતી, આ સુખડી બગડી ગઈ હતી કે નહીં, એના પણ સેમ્પલો લઈને લેબમાં મોકલી આપવામાં આવે છે. એટલે ચોક્કસપણે કે જે પણ જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે. જી બિલકુલ પ્રજ્ઞેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.